નમસ્કાર દર્શક મિત્રો, શંખનાદ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. ગુજરાતને વિકસિત રાજ્યની છબી બનાવવામાં મહત્વનો ફાળો આપનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સને આ વર્ષે 20 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. દર બીજા વર્ષે યોજવામાં આવતી સમિટમાં કરોડો રૂપિયાના એમઓયુ કરવામાં આવે છે અને દાવો કરવામાં આવે છે કે લાખો લોકોને રોજગારી મળશે. 2 દાયકાની સફર દરમિયાન ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ ગુજરાતના વિકાસના મોડેલનું એક ઉદાહરણ તરીકે રજૂ થયું હોવાની સરકાર વાત કરે છે. પરંતુ આ સમિટથી ગુજરાતની જનતા, રાજ્યની આર્થિક સ્થિતિ અને લોકોની સુખાકારી માટે શું ખરેખર વધારો થયો છે? જો કે વાઇબ્રન્ટ સમિટ કેટલી સફળ છે તેનો કોઈ એક જવાબ મળતો નથી, કારણ કે તેમાં સહી કરાયેલા એમઓયુ, રોકાણની રકમ, રોજગારીની તકો વગેરે પર અનેકવાર સવાલ ઉભા થયા છે. વાઇબ્રન્ટ સમિટના એમઓયુમાં નોંધાવેલી રોકાણની રકમ 2011 પછી જાહેર કરવામાં નથી આવી રહી. આ મેગા ઇવેન્ટ માટે કરેલો ખર્ચ, સહી કરેલા એમઓયુ અને તેના રોકાણની વિગત, તેનાથી કેટલા પ્રોજેક્ટ ધરાતળ પર કાર્યરત છે, કેટલી રોજગારી મળી, આ તમામ વિગતોની કોઈ નક્કર માહિતી મળી નથી. વાઇબ્રન્ટ સમિટ માત્ર લાલ ગાજર જેવું સાબિત થઈ રહ્યું છે તેવું કહેવામાં આવી રહ્યું છે. વિધાનસભામાં સરકારે વાઇબ્રન્ટમાં થતા રોકાણ અંગે લેખિતમાં જવાબ આપ્યો, જેમાં સામે આવ્યું છે કે વાઇબ્રન્ટ સમિટમાં કરોડો રૂપિયાના એમઓયુ તો થાય છે, પરંતુ રોકાણ ઓછું થાય છે. ગુજરાત વિધાનસભામાં સરકારે આપેલા જવાબ અનુસાર 1 ઓગસ્ટ 2021 થી 31 જુલાઈ 2023 સુધીના ગાળામાં કુલ 9,45,000 કરોડના રોકાણ માટે એમઓયુ થયા હતા, પરંતુ તેની સામે માત્ર 21,556.97 કરોડનું જ રોકાણ આવ્યું છે. તો આ સમગ્ર મામલે આજે આપણે શંખનાદ કરવાના છીએ. મિત્રો, એમાં શરૂઆતમાં એક સવાલ લઈ લો એટલે પછી ભૂલાઈ ન જાય, એટલે તમે પાછા ટાઈપિંગ કરીને ચાલુ કરી દો. બધા ગોઠવાઈ ગયા છો? ગોઠવાઈ ગયા છો ને? બરોબર. હા, એમ. તો સવાલ લઈ લઈએ. પહેલા, મંદિરોના નગર તરીકે ગુજરાતના કયા શહેરની ગણના થાય છે? ઓપ્શન એ દ્વારકા, ઓપ્શન બી સોમનાથ, ઓપ્શન સી અંબાજી અને ઓપ્શન ડી પાલિતાણા. તમારા જવાબ અમને વોટ્સઅપ કરો અત્યારે 7016311312 નંબર પર. તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું. છેલ્લે સાચા જવાબ આપનાર 5 ચુનિંદા વ્યક્તિઓનું હું છેલ્લે નામ જાહેર કરીશ. મિત્રો, એક આજે ઘણા બધાએ મને રજૂઆતો કરી. આમ તો લોકોને ખૂબ અપેક્ષાઓ વધતી જાય છે એટલે રજૂઆતો આવતી જાય. સરકારશ્રી દ્વારા ફિક્સ પગારના તમામ કર્મચારીના પગારમાં 30% વધારો તારીખ 18/10/2023 થી જાહેરાત કરે. ફિક્સ પગાર વાળાને 30% કર્યું હતું. ઘણી જગ્યાએ લાગુ થયા છે, પરંતુ ગ્રાન્ટેડ શાળાના કેન્દ્રીયકૃત સીધી ભરતી થયેલ હોવા છતાં હજુ સુધી જે તે વિભાગ દ્વારા આ વધારો કરેલ નથી. આ ફિક્સ પગારના કર્મચારી જાય તો ક્યાં જાય? સરકાર જે તે વિભાગને તત્કાળ બાબતે પરિપત્ર કરી પગાર વધારાનો લાભ આવે એવા હજારો આ શિક્ષકો છે જેમની આ માંગ છે ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓ. બીજું એક મજાનું વાત એ છે કે આપણે બહુ આમ રૂડું વાત થતી હોય, ખબર છે? મંત્રી હોય તો એમ કે આપણે કૃષિમાં આપણે આમ કરવાના છીએ. કેટલીક વાસ્તવિકતા મારે મૂકવી છે. મંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રી ખાસ ધ્યાન લઈએ. સ્માર્ટફોન આપવાની વાત કરી હતી અને એમાં 8 એટલે ગઈકાલે ખેતી નિયામક દ્વારા એ જે નોટિફિકેશન કર્યું એમાં સ્માર્ટફોનની ખરીદી પર સહાય યોજના માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી. મજા આવશે તમને. વચ્ચે ખબર હોય તો તમને મગફળી નો ટેકાના ભાવે ઓનલાઈન થતી હતી, પછી આખી મગફળી જ કૌભાંડી નીકળે, પછી મગફળી કાકરાવાળી નીકળે, ગોડાઉનમાં જાય, ખબર પડે મીડિયા ગોડાઉન છે, ગોડાઉને સળગી જાય રાતોરાત. આ બધા ખેલ અહીંયા થાય છે. પણ મજાની એ વાત છે કે આ સ્માર્ટફોનની ખરીદી માટે વાત થઈ કે ભાઈ કામ લોકો ઓનલાઈન અરજી મંગાવી લઈ. હવે અધિકારીઓને ખબર છે કે નહીં મને ખબર નથી, મંત્રીને ખબર છે કે નહીં મને ખબર નથી,
પણ આજે મારી પાસે જે રજૂઆત આવી છે એમાં એવું છે કે સુદાનભાઈ આપ પેલા હું વાંચી જાઉં, જય ભારત સૌ ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે આ ટિપિકલ ભાષા હોય સરકારની કોઈ પણમાં. જય ભારત સૌ ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાની યોજના ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન પર સહાય આપવાની યોજનાનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી સ્માર્ટફોન પર સહાય અંગેની યોજના અંતર્ગત અગાઉ તાલુકાવાર ફાળવેલ લક્ષ્યમાં બચત કામગીરી પૂરતા જે તે તાલુકા માટે આઈ ખેડૂત પોર્ટલ પર 9/1/2024 ના રોજ આજે સવારે 10:30 કલાકેથી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવનાર છે. સવારે 10:30 વાગે ઉક્ત બાબતોને ધ્યાને લઈ આપના કક્ષાએથી ઘટતું કરવા વિનંતી. આ સંયુક્ત ખેતી અધિકારીઓ જિલ્લા ખેતીવાડી અધિકારી કહી દે. વીસી જયારે ઓનલાઈન ખેડૂતો કરવા ગયા એટલે 10 મિનિટમાં કીધું ભૂલ થઈ ગયું, ભૂલ ઘરે આવો, ભૂલ થઈ ગયું. આવી મારી પાસે રજૂઆતો આવી છે, ચેક કરજો. આ ફૂલ થતા થતા તમને અમને ફૂલ બનાવી દો છો. અને ઇંગ્લિશમાં ફૂલનો શબ્દ થાય છે મૂર્ખ. એપ્રિલ ફૂલ બનાવો છો વારે ખેરે, દર વખતે આવે અને મોટી મોટી અરે મને ભાવ આપી દો ને, ખેડૂતોને ભાવ આપી દો, સિંચાઈની 3 વ્યવસ્થા કરી દો પાણી લઈ શકે એવું, અને ઘરેથી વસ્તુ લેવાની અને કોઈ નકલી બિયારણ કે ખાતર ન આપે આટલી ગેરંટી કરી દે. કોઈ સહાયની જરૂર નથી સ્માર્ટફોનની. બૂચ મારવા માટે ધંધા કર્યા, મરજી પડે ત્યારે સહાયના નામે આવે 2 કરોડ રૂપિયા ક્યાંથી ઉપડી જતા કોને ખબર પડે. અડધું તો નકલી ચલાવો છો. આ દુઃખ સાથે કેવું પડે છે. આવું આવું સનેડો ટ્રેક્ટર માટે શૈલેષભાઈ અદભુત છે. જોજો આ રૂપાળું શબ્દ હું વાંચું છું એટલે ખબર પડે. આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂતોને સનેરો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજના માટે ઓનલાઈન અરજીઓ માટે આગામી 29/12/2023 થી આઈ ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. 1 મહિનો મંગાવવાની. કરો તો જઈ, હું ઉચ્ચ અધિકારીને કહીશ કે તમે જરા પોર્ટલ ઉપર કરો તો. નોર્મલ ખેડૂત તરીકે બધું ફૂલ. હવે ક્યાં સેટિંગડ્યું થઈ જાય ખબર નથી પડતી. એમાં પેલા ગ્રીન સેટ નીકળ્યા હતા, ગ્રીન હાઉસ, ત્યાં બૂચ મારીને ઘણા વયા ગયા. ઘણા તો નેતાઓને ત્યાં ગ્રીન હાઉસ જ જોવા મળતા હતા. ખેડૂત મારું કહેવાનું છે ખેડૂત અભણ છે એનો દુરુપયોગ ના કરો સાહેબ. જેને ન આવડતું હોય ને તો આપણી મનુષ્ય તરીકે ફરજ છે કે સુધારીએ, સમજાવીએ. પણ અહીંયા તો અભણ ખેડૂત છે. હમણાં નવી નકલી એસબીઆઈ બેંક પકડાણી, બોલો એસબીઆઈ ક્યાં લઈ જશું આપણે યાર. અને પાછો કોઈ ડર નથી. બુચ્ચસિયાની તાકાત હોય મિત્રો, એક જીક પડે ને એટલે બુચ્ચસિયાને ઊંઘ ઉડી જવી જોઈએ કે આ રાજ્યમાં મારે એક બૂચ મારવી હોય મારું ખાનદાન ખાલી કરી નાખશે. યાર મરજી પડે એ રીતે ગાડી ચલાવો છો. ઠીક છે, આજે આપણે જે વાત કરવાની છે વાઇબ્રન્ટ ગુજરાતની કરવાની છે. વાઇબ્રન્ટ સમિટ કેટલી સાર્થક 20 વર્ષ પહેલા શરૂ કરવામાં આવી છે. આપણો ઉદ્દેશ્ય એ છે જો આ બધી જરૂરિયાત વસ્તુ છે એ કરવી જ પડે દરેક સરકારે. અને જેટલા પણ સારા રોકાણ આવતા હોય, ઉદ્યોગોના રોકાણ આવતા હોય એ આવકાર્ય જ હોય. અને એમાં 20 વર્ષમાં છેલ્લા કોરોના વખતે આપણે નથી કર્યું 2-3 વર્ષ લગભગ, બાકી કન્ટિન્યુ દર 2 વર્ષે જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ સમિટ થાય છે. અને વાઇબ્રન્ટ સમિટમાં મિત્રો એવી વ્યવસ્થા હોય છે કે ઉદ્યોગપતિઓ ઉદ્યોગનું રોકાણ કરવા આવે ને સિંગલ બારી, એમ સિંગલ વિન્ડો. એટલે અધિકારીઓ આ છે એને એમઓયુ થઈ જાય મારે 10,000 કરોડનું રોકાણ કરવું છે તો એને જમીન, વીજળી, બીજા ખોટા જે કાગળિયાથી અહીંથી તે ધક્કા ખવડાવે, માનો ખેડૂતને કાંઈક એને કરાવવું હોય 25 જગ્યાએ ધક્કા ખવડાવે, એમ અહીંયા ખરા ખવડાવવાના નહીં. અહીંયા ઓકે થઈને બધું કરી લેવાનું. એના માટેની એક વ્યવસ્થાઓ ઊભી કરે, એમઓયુ થાય અને પછી એ રોકાણ આવે. હવે એમઓયુ માન લો કે ઘણી વખત એવા થયા છે, આંકડા જેમ હમણાં જ વાત કરી અર્થશાસ્ત્રી હેમંતભાઈ શાહે સચ્ચાઈ ગુજરાત કી નામના એક પુસ્તકમાં એમણે લખ્યું છે કે વાઇબ્રન્ટ ગુજરાતને કારણે ગુજરાતને કેટલીક જગ્યાએ હવે 1980 થી 95 સુધી દેશની જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડ્યુસ કરતા ગુજરાત રાજ્યની સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડ્યુસ એસડીપી બમણી હતી 1980 થી 95 દરમિયાન, હેમંતભાઈ કહે છે. એટલે કે જ્યારે ભારતની જીડીપી 5.5% હતી ત્યારે ગુજરાતની એસડીપી 10% હતી.
પણ ભારત અને ગુજરાતના ડોમેસ્ટિક પ્રોડક્ટ અંતર ખૂબ વધારે હતું, પરંતુ અત્યારે 2001 પછી અંતર ધીરે ધીરે ઘટતું ગયું છે, 2-3% રહ્યું છે એવું આમનું કહેવાનું છે. અને આ તમામ મુદ્દા ઉપર આપણી સાથે અત્યારે 4 મહાનુભાવો જોડાયા છે. શૈલેષભાઈ પટવારી છે, પૂર્વ પ્રમુખ GCCI, આત્મનભાઈ શાહ છે, અર્થશાસ્ત્રી છે, હેમંતભાઈ મકવાણા ધારાશાસ્ત્રી છે, અને દેવભાઈ દેસાઈ શ્રમિક એક્ટિવિસ્ટ છે. શરૂઆત મારે શૈલેષભાઈ આપનાથી કરવી છે કે વાઇબ્રન્ટ ગુજરાત આપણી જનતાને એકવાર સમજી લે કે વાઇબ્રન્ટ ગુજરાતના ઉત્સવ તો થાય છે, 20 વર્ષથી થાય છે, ઉદ્યોગપતિઓને ખબર છે, મંત્રીઓને ખબર, મુખ્યમંત્રીઓને ખરેખર આ શું છે, અને એમાં માની લો કે ઘણા રોકાણો કરવા આવે છે તો ઘણી જગ્યાએ આપણે બહુ વધારે લાલ જાજમ પાથરી દઈએ છીએ કે બરોબર છે કે એની વ્યવસ્થાઓ પણ પછી માની લો કે MOU થયા પણ એમાં નથી પૂરેપૂરા અહીંયા થતા, તો એ વ્યવસ્થાઓના અભાવના કારણે કે શું? વાઇબ્રન્ટ ગુજરાત જે શરૂ થયું, માનનીય વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા 2003 થી શરૂ થયું, અને એનો ઇમ્પેક્ટ જે ગુજરાતને ગ્લોબલ ગુજરાત તરીકે આપણે દુનિયાના એના ફલક ઉપર લાવ્યા. બેઝિકલી ગુજરાતની સ્ટ્રેન્થ ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રેન્થ છે કે કેમિકલ, ફાર્મા, ટેક્સટાઇલ, પેટ્રોલિયમ, પછી આપણો સી શોર છે, પછી હવે ઓટોમોબિલ છે, આ બધી ઇન્ડસ્ટ્રીઓ ગુજરાતમાં આવી, અને એને લીધે જે એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝ છે, MSMEs, એનો પણ ગ્રોથ થયો. ચોક્કસ એક વસ્તુ છે જે હું કાયમ હમણાં પણ મેં એક લેખમાં લખાવડાયું કે વાઇબ્રન્ટ ગુજરાતમાં જે MOU થાય છે એ MOU થયા પછી એક કમિટી બનાવવી જોઈએ, અને એનું દર 6 મહિને રિપોર્ટિંગ PMOમાં થવું જોઈએ કે આમાં તકલીફ શું થાય છે. આપણે ત્યાં સિંગલ વિન્ડો કહીએ છીએ પણ ખરેખર સિંગલ વિન્ડો નથી. ધેટ્સ યુ ટુ એક્સેપ્ટ. દેર આર સિંગલ વિન્ડો વિથ મલ્ટિપલ ડોર્સ. એટલે દુઃખની વાત છે. જે વડાપ્રધાનશ્રીનું જે વિઝન છે કે ભાઈ ઇન્ડસ્ટ્રીને કોઈ પણ જાતની તકલીફ લાયસન્સિંગમાં કે કોઈ પણ આમાં થાય છે શું કે ધારો કે મેં ઇન્ડસ્ટ્રી માટે MOU કર્યું એટલે મેં જમીન લીધી, જમીન લીધી એટલે કે એને માટે જાઓ, એને કરાવો એટલે એમાં પ્રોબ્લેમ્સ, એ પત્યું એટલે પછી કે પાવર માટે જાઓ, એ પત્યું એટલે કે એન્વાયરમેન્ટનું ક્લિયરન્સીસ લાવો, પાણીનું લાવો, પછી ડિસ્પોઝલનું લાવો. આ જે બધી પ્રક્રિયાઓ છે એ લિટરલી વન સિંગલ કમિટી શુડ હેન્ડલ. The department head has to be there, અને એનું નિરાકરણ એક્રોસ ધ ટેબલ આવવું જોઈએ, તો જ આ વાઇબ્રન્ટમાં થયેલા MOUના વધુ પડતું અહીંયા રોકાણ આવશે. બાકી MOU થયા પછી ઘણી વખત એ ફલીભૂત નથી થતા. એનું કારણ છે આપણી ઇન્ટરનલ સ્ટેટ પોલિસીના જે ટાઈમ કન્ઝ્યુમિંગ ડોર ટુ ડોર યસ ટુ મૂવ એ ના થવું જોઈએ, અને એ જો રોકીએ તો ચોક્કસ આપણે ગુજરાતને લીધે બીજા સ્ટેટોએ પણ ચાલુ કર્યું. એવરીબડી ઇઝ બેનિફિટેડ. અને આજે ગુજરાતમાં 34 કન્ટ્રીઝ આર પાર્ટનર કન્ટ્રીઝ આ વખતના વાઇબ્રન્ટમાં, અને લગભગ 27 લાખ કરોડના MOU આ વખતે થાય છે. 27 લાખ કરોડ ઇઝ અ બિગ એમાઉન્ટ, બહુ મોટા. બીકોઝ ઓફ ચાઇનીઝમાં લોકોનો હવે ઇન્ટરેસ્ટ નથી રહ્યો. ઓલ યુરોપિયન કન્ટ્રીઝ, અમેરિકા, દે લુક એટ ઇન્ડિયા, અને ઇન્ડિયામાં ગુજરાત કન્સિડર ટુ બી વન ઓફ ધ બેસ્ટ સ્ટેટ. એટલે અહીંયા જે માઇક્રોચિપ્સ ને બધા જે આવી રહ્યા છે, દે આર કમિંગ વિથ અ હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ. એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ ઘણી જશે. પરંતુ હું હજુ માનું છું કે જો આ સિસ્ટમને બરાબર જો રેગ્યુલરાઇઝ કરવામાં આવે, બધા ડિપાર્ટમેન્ટને એક ભેગા રાખીને કામ કરવામાં આવશે, તો હું માનું છું કે 24 લાખ કે 27 લાખના કરોડના જે આપણે MOU છે એમાં એટલીસ્ટ 50% પણ થાય ને ફળીભૂત, તો ઇટ વિલ બી એ બિગ એમાઉન્ટ. એમાં શૈલેષભાઈ કયા કયા મુખ્ય હશે અને કેટલી રોજગારીનો આપણે અંદાજ? રોજગારીનો અંદાજમાં તમે જુઓ, બેઝિકલી તો કોઈ પણ મોટી ઇન્ડસ્ટ્રી એટલે એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝને બેનિફિટ થાય. ધારો કે તાતા કે મારુતિ આયા તો એના પાર્ટ્સ આ છે, એને લીધે એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝ ચાલે છે. એટલે મોટી ઇન્ડસ્ટ્રી કદાચ રોબોટિક્સ હોય પણ એના સ્પેર પાર્ટ છે, એની નાની નાની વસ્તુઓ છે, એ MSMEs ને મળવાની છે. એટલે એ મોટી જગ્યા છે કે જ્યાં આપણે એમ્પ્લોયમેન્ટનો ગ્રોથ છે. અને હું માનું છું કે આ બધા જો પ્રોજેક્ટ્સ આવે તો મિનિમમ 10 લાખ વ્હાઇટ કોલર જોબ્સ કેન ક્રિએટ.
ધીસ ઇઝ વોટ આ વખતના જે પ્રોજેક્ટ્સો છે, ધારો કે આ ચિપ્સનો પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે, આ બધા આવી રહ્યા છે, ધીસ અ બિગ એમ્પ્લોયમેન્ટ ઓરિએન્ટેડ પ્રોજેક્ટ્સ, હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ અને ઘણી બધી એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝને આનો ફાયદો થવાનો છે. પણ આ એક જ વસ્તુની બીક છે કે એને ઇમ્પ્લિમેન્ટેશન માટે જે કમિટી છે એ ફોર્મ કરવી જોઈએ, એ કમિટીને એકાઉન્ટેબલ કરવી જોઈએ કે જે એમની જરૂરિયાત છે, રિક્વાયરમેન્ટ છે, રિઝનેબલ હોય એ બધી ઇમિડિયેટ પાસ થવી જોઈએ. તો જ આ વસ્તુનું આપણને ફળ મળશે. બિલકુલ. આત્માભાઈ, તમારી પાસે આવવા માંગુ છું. તમે થોડું ઘણું આમ ટપકાવી રહ્યા હતા એટલે હું માનું છું કે બધા આંકડા નામ છે, કારણ કે ભાઈ હેમંતભાઈ ના સન છે પાછા, એટલે બધું આમ જુએ એમ કે ભાઈ આ બરોબર છે કે આ આમ છે. તો આત્મનભાઈ, તમારી દ્રષ્ટિએ મતલબ કે 20 વર્ષ થવા જાય છે વાઇબ્રન્ટ સમિટને, એમાં રોકાણો, દાવાઓ, આ બધી વસ્તુઓ આવી, તમને શું લાગે છે કેટલું ફળ્યું છે, કેટલું સાર્થક થયું છે કે નથી થયું, અથવા તો માત્ર ને માત્ર એક હાવ ઉભો થાય છે અને પછી કઈ નથી થતું? શું હકીકત છે? જેમ તમે વાત કરી કે 2003 થી વાઇબ્રન્ટ સમિટ ગુજરાતમાં શરૂ થઈ અને દર 2 વર્ષના ગાળે આ સમિટ થાય છે. જો કદાચ હું ખોટો ના હોઉં તો 2013 થી 2019 ના સમયગાળામાં સરકારે કેટલા MOU થાય છે, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, એ આપવાનું બંધ કરી દીધું, એનો ડેટા આપવાનો બંધ કરી દીધો. બાકી એ પહેલાનો ડેટા તમને ગુજરાતની સામાજિક આર્થિક સમીક્ષા કે જે ગુજરાત રાજ્ય જ બહાર પાડે છે, સોશિયો ઇકોનોમિક રિવ્યુ, એમાં આપણને મળી રહે છે. અને હવે 2022માં સમિટ ન થઈ પણ મારા ખ્યાલથી એની તૈયારી થઈ ગઈ હતી, એટલે MOU કેટલા થવાના હતા એનો આંકડો જાહેર થયો હતો. પણ અત્યારે આપણે એ 2022ની સમિટને ધ્યાનમાં લેતા નથી. મારે થોડાક ડેટા આપવા છે. 2003માં જે સમિટ થઈ એમાં MOU થયા 66,000 કરોડના અને ખરેખર મૂડીરોકાણ થયું 30,000 કરોડનું, એટલે 57% જેટલું મૂડીરોકાણ. જે MOU થયા હતા એના 57% ખરેખર મૂડીરોકાણ થયું. 2005માં MOU થયા 1.6 લાખ કરોડના અને એકચ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ થયું માત્ર 37,000 કરોડ, એટલે સક્સેસ રેશિયો તમે જુઓ 35%. હું રાઉન્ડ ફિગર કહું છું, બરોબર. 2007માં MOU થયા 4.65 લાખ કરોડ અને ઇન્વેસ્ટમેન્ટ થયું માત્ર 1 લાખ કરોડ, 23% સક્સેસ રેશિયો. 2009 12 લાખ કરોડનું MOU થયા, ખરેખર મૂડીરોકાણ થયું માત્ર 1 લાખ કરોડ, 8% સક્સેસ રેશિયો. 2011માં મૂડીરોકાણ થયું MOU થયા 20.83 લાખ કરોડ અને ઇન્વેસ્ટમેન્ટ કેટલું થયું માત્ર 29,000 કરોડ, 1% MOU ના. એટલે આ જે બાબત છે કે MOU થવા અથવા તો સમજૂતી પત્ર ઉપર સહી કરવી એનાથી ખરેખર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય છે, રાજ્યમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય છે એવું નથી. આ વર્ષે જે મૂડીરોકાણ થવાનું, આઈ થિંક 23 લાખ કરોડ, 23.72 લાખ કે 8 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ એટલે MOU થવાના છે. પણ પ્રશ્ન ફરી એ જ ઉભો થાય છે કે ખરેખર મૂડીરોકાણ કેટલું થશે? કારણ કે 2003 થી 2011ના જે આંકડા આપણને બતાવે છે એ સ્પષ્ટપણે દર્શાવે છે કે જેટલા MOU થાય છે એમાંથી ખરેખર મૂડીરોકાણ થવાનો જે રેશિયો છે એ ઘટતો ગયો છે, ફ્રોમ 57% ટુ ઓનલી 1%. 2003માં સક્સેસ રેશિયો હતો 57%, કે જેટલા MOU થતા હતા એના 57% ખરેખર મૂડીરોકાણ થતું હતું. 2011માં એ રેશિયો એને 1% એ ઉભો છે અને 2013 થી 2019 ની માહિતી જ નથી કે કેટલા લાખ કરોડના MOU થયા. રોજગારીની શું સ્થિતિ છે? હવે રોજગારીની સ્થિતિ સાથે હું સમજ છું કે રોજગારી સર્જન થાય છે, પણ મને લાગે છે ને કે અહીંયા જે ભૂલ થાય છે ખરેખર વિશ્લેષણમાં એ છે કે રોજગારીનું સર્જન થવું અને બીજો પ્રશ્ન છે કે એ રોજગારી સર્જનનો ખર્ચો કેટલો છે. સો વોટ ઇઝ ધી પર કેપિટા એમ્પ્લોયમેન્ટ કોસ્ટ? હું તમને એક સાદું ઉદાહરણ આપું કે 2 યોજનાઓ છે, 2 યોજનાઓથી 100 જેટલી રોજગારીનું સર્જન થયું. એક યોજનામાં તમને ખર્ચો થાય છે 500 રૂપિયા અને બીજી યોજનામાં તમને ખર્ચો થાય છે 700 રૂપિયા. બંને યોજના 100 જેટલી રોજગારી કરે છે, પણ પહેલી યોજના 5 રૂપિયાએ તમને એક રોજગારીનું સર્જન કરીને આપે છે, બીજી યોજના તમને 7 રૂપિયાએ રોજગારીનું સર્જન કરીને આપે છે. એટલે મહત્વનો મુદ્દો એ છે, જો કદાચ હું ખોટો ના હોઉં તો 2015 કે 17માં, મને એક્ઝેક્ટ વર્ષ યાદ નથી, તમે ગૂગલ પર સર્ચ કરી શકો છો, રોજગારી સર્જનનો ખર્ચો 1 કરોડ રૂપિયા છે, એક રોજગારી સર્જનનો. ઓહો. એટલે તમે MOU જે એકચ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ થયું ને એનાથી જેટલી રોજગારીનું સર્જન થયું, હું એ રોજગારીની વાત કરું છું, કુલ જે રોજગારીનું સર્જન થયું એનું નહીં. એટલે 1 કરોડ રૂપિયાએ એક રોજગારીનું સર્જન થયું એવો એનો રેશિયો નીકળે છે.
મારો પ્રશ્ન એ છે કે આ જ 1 કરોડ રૂપિયા જો તમે બીજી કોઈક રીતે ગુજરાતમાં ક્યાંક ઇન્વેસ્ટ કરો તો 1 કરતા વધારે રોજગારીનું સર્જન થઈ શકે? જો જવાબ હોય હા, તો એનો મતલબ કે આ 1 કરોડ રૂપિયા યોગ્ય રીતે મૂડીરોકાણ નથી થયું. ઓકે, જેને આપણે સંસાધનનો બગાડ કહીએ છીએ કે તમારી પાસે સંસાધન છે પણ એ સંસાધનનો યોગ્ય ઉપયોગ નથી થયો. માટે જે એની સામે સરકાર શું લાભ આપતી હશે એમ તમને કોઈ અંદાજ છે કે માનો કે કોઈની જમીન આપી દે અથવા તો એવી રીતે શું? એવા તો કેટલા બધા ઉદાહરણો આપણી પાસે છે જ. ધારો કે તમે જુઓ ટાટાનું ઉદાહરણ, નેનોનું પ્રોડક્શન તો બંધ થઈ ગયું છે, હવે ત્યાં ટિયાગો અને ટીગોરનું પ્રોડક્શન થઈ રહ્યું છે. એટલે સવાલ માત્ર રોજગારીનું સર્જન થાય છે એ નથી. સવાલ એ છે કે કેટલા રૂપિયા ખર્ચવાથી આટલી રોજગારીનું સર્જન થાય છે. કારણ કે છેવટે સરકાર રૂપિયા ખર્ચે છે ને. નહીં, એટલે સરકારના રૂપિયા ખર્ચે કે કોઈ પણ ખર્ચો તમે, હું એમ કહું કે હું 1 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરું ને સામે 10 લાખ રોજગારી ઉભી થઈ, તો એક રોજગાર દીઠ એક રોજગારી ઉભી કરવાનું ખર્ચ કેટલું થયું? અને એ જ 1 લાખ કરોડ જો બીજે ક્યાંક ઇન્વેસ્ટ કરવામાં આવ્યા હોત તો કેટલું થાત? બીજો જે મહત્વનો મુદ્દો છે આમાં કે આપણે એટલે જાણીએ છીએ કે ગુજરાત એક બિઝનેસ ઓરિએન્ટેડ માઇન્ડસેટ સાથે ચાલતું રાજ્ય છે, તો એના લોકો એવા છે. હવે તમે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરનો શેર જુઓ ગુજરાતની એસડીપીમાં, ગુજરાતની આવકમાં. 3 ક્ષેત્રો છે, ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. આ ત્રણેયનો ફાળો ગુજરાતની આવકમાં કેટલો છે? તમે જો એ મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો માત્ર શેર જુઓ તો એ 30% આસપાસ છે. છેલ્લા કેટલાય વખત 2-5% એટલે 28 હોય, 32 થાય, 29 થાય એ રહ્યો છે. અને તમે એમાં ઇલેક્ટ્રિસિટી, પાવર, માઇનિંગ એ બધું એડ કરો તો લગભગ 45-46% આસપાસ મળે છે. છેલ્લા 20 વર્ષનો જો તમે સમયગાળો જુઓ તો એમાં કોઈ સિગ્નિફિકન્ટ ચેન્જ થઈ ગયો હોય? કારણ કે ખરેખર જો આટલું મૂડીરોકાણ થતું હોય ઉદ્યોગ ક્ષેત્રમાં, તો ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો આવકમાં વધવો જોઈએ ને. એવો કોઈ સિગ્નિફિકન્ટ ચેન્જ 20 વર્ષમાં 5% ફાળો વધે એ કોઈ સિગ્નિફિકન્ટ ચેન્જ નથી, કે 7% ફાળો વધે એ કોઈ સિગ્નિફિકન્ટ ચેન્જ નથી. એટલે એ બાબત પણ જ્યારે આપણે વિશ્લેષણ કરીએ કે ખરેખર આટલું મૂડીરોકાણ થાય છે કે નથી થતું, એ ધ્યાનમાં રાખવાની જરૂર છે. એટલે ખેતીમાં કેટલું હશે એવું કઈ આંકડા છે? ખેતીનો શેર ગુજરાતમાં મારા ખ્યાલથી 12-15% આસપાસ હશે. હવે મારો પ્રશ્ન એ છે, જે ક્લિયરન્સની વાત ચાલે છે ને, સિંગલ વિન્ડોની વાત, ક્લિયરન્સ મળી જાય છે, સારી જ બાબત છે, મળવી જોઈએ. ઉદ્યોગ ક્ષેત્ર ગુજરાતમાં આવે એના કઈ વિરોધ નથી, ઉદ્યોગમાં મૂડીરોકાણ થાય, લોકોને રોજગારીનું સર્જન થાય. પણ જ્યારે આવી વાત કરવામાં આવે છે ત્યારે ખરેખર, ધારો કે હું એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સિંગલ વિન્ડોથી તમને મળે છે, તો ખરેખર એની તપાસ થાય છે ખરી કે આ ઇન્ડસ્ટ્રીથી ખરેખર પર્યાવરણને કેટલું પ્રદૂષણ થશે, એનું વિશ્લેષણ થાય છે, એનું કોસ્ટ બેનિફિટ એનાલિસિસ થાય છે. એ પણ મહત્વનું છે ને. સિંગલ વિન્ડો ક્લિયરન્સ હોય એ અઘરી છે, એટલે એ માત્ર ઓન પેપર છે કે ખરેખર એ થાય છે, એ બધી બાબતો પણ આનું જ્યારે વિશ્લેષણ થતું હોય ત્યારે ધ્યાનમાં રાખવાની જરૂર છે. તમારો મત એવો છે કે માનો કે આપણો દેશ ખેતી પ્રધાન છે, તો ખેતી પ્રધાનમાં માનો કે તમે વધારે એ કરો તો રોજગારી પણ વધારે ઉત્પન્ન થઈ શકે, અથવા તો એને ટૂંકમાં એમાં કંઈક વધારે કરી શકાય, એવી ટૂંકમાં એક તારણ આવે છે. મિત્રો આગળ હજી નાનકડા વિરામનો સમય થાય છે, એક તો વિરામ લેવો પડે, એટલે તમારે પણ માનો કે ચા પીવી હોય. હા, ઘણા તો અત્યારે મને મેસેજો મળ્યા કે હમણાં થોડા ઘરમાં ઝઘડા થાય છે ઈસુદાનભાઈ કે શંખનાથના કારણે. શું કામ? તો કે બહેનોએ પાછી સિરિયલો અમુક જોવી હોય, તો મારી બહેનોને વિનંતી છે કે અડધો કલાક સિરિયલ ના જુઓ. આ ઈસુદાનભાઈનો જનજાગૃતિ માટેનો છે. તમે આખા, કારણ કે ચોપડા તો વાંચી નથી શકવાના, પુસ્તકો વાંચી નથી શકવાના, એટલું બધું કાયમી ભણી નથી શકવાનું, રોજ અપડેટ આવતું હોય, તો 1 કલાકમાં હું કોશિશ કરીશ કે તમે બધા અપડેટ રહો દુનિયાથી. સચ્ચાઈ શું છે, હકીકત શું છે, તમે કેટલા જાગૃત થાવ, એના માટેનો આ યજ્ઞ છે. અને એમાં આપણે થોડી ઘણી 1 કલાક કદાચ સિરિયલો માટે ઓછી આપીને આ જીએસટીવી નો શંખનાથ જોઈએ ઈસુદાનભાઈ સાથે, તો મને પણ મજા આવે ને. તમે વાઇબ્રન્ટ સમિટ જે થઈ રહી છે એના ઉપર આપણે ચર્ચા ચાલુ રાખી છે. હેમંતભાઈ આપણી પાસે આવવા માંગીશ કે વાઇબ્રન્ટ સમિટમાં માન લો કે આજે સવાલ એ છે કે કોઈ કંપની આવી અને 80% સ્થાનિક રોજગારીની શું સ્થિતિ છે? કારણ કે ઘણી જગ્યાએ મેં જોયું છે લોકો બહુ આવે છે રજૂઆતો લઈને, ઈસુદાનભાઈ અમને 80% રોજગારી નથી મળતી, સ્થાનિક રોજગારી નથી મળતી. બીજા નંબરમાં શોષણ ખૂબ થતા હોય છે, અને રોજગારીનો શું આમ કાનૂન શું કહે છે?
એમઓયુમાં પણ ઈસુદાનભાઈ, જો આપણે ચર્ચા કરીએ કે આવી રીતે જ્યારે એમઓયુ થતા હોય વાઇબ્રન્ટ સમિટમાં અને એમાં જ્યારે એક પ્રપોઝલ થતું હોય અને ક્યાંક એક્સેપ્ટન્સ થતું હોય, તો તેવા સંજોગોમાં જે પાર્ટી એન્ટર થાય છે એમઓયુમાં, એટલે કે સમજૂતી પત્રકમાં, જેને કોન્ટ્રાક્ટનું ફોર્મ કદાચ કહેવાય કે ન કહેવાય એ એક લીગલ મુદ્દો છે. ચર્ચા એવી છે કે એમઓયુના સમયે તમે લોકલ જે સ્થાનિક લોકો છે તેને પાર્ટિસિપેશનમાં લઈને તેઓના રોજગાર માટે કયા કયા પરિબળો અથવા તો પાસાઓ ધ્યાનમાં લઈને તમે એન્ટર થઈ રહ્યા છો. જ્યારે એમઓયુમાં એના વિશે કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા ન થઈ હોય ઈસુદાનભાઈ, અને જ્યારે એમઓયુમાં જ્યારે બે પાર્ટી સાઇન કરતી હોય અને એમાં જ્યારે ઓબ્લિગેશન નક્કી ન થતું હોય, તો ભવિષ્યમાં એમઓયુ કદાચ ખરી રીતે કોન્ટ્રાક્ટના ફોર્મમાં ના પણ આવે. એમઓયુ નું જ્યારે બ્રિજ થતું હોય, જ્યારે ફોરેન પાર્ટનર જ્યારે સાથે તમારું એક સંકલન થતું હોય, તો ફોરેન પાર્ટી સાઇન કરી દે પરંતુ ખરેખર ઇન્વેસ્ટમેન્ટ કરવા ના પણ આવે. અને જ્યારે લોકલ વ્યક્તિઓના પાર્ટિસિપેશનની વાત ના આવે તો એમ્પ્લોયમેન્ટની જે વાત છે ઈસુદાનભાઈ, એ એમ્પ્લોયમેન્ટની ચર્ચા એ ફક્ત પેપર ઉપર દેખાય, બાકી રિયલમાં ના હોય. સાથે સાથે હું બીજી ચર્ચા કરીશ કે 2017માં આ જ એમઓયુને લઈને નામદાર હાઈકોર્ટમાં પણ ચુકાદાઓ થયેલા છે કે ખરેખર એમઓયુમાં જ્યારે એક ક્લોઝ ફોર્સ મેજર કરીને કરવામાં આવે, એટલે કે ભવિષ્યમાં કોઈ જગ્યાએ એન્વાયરમેન્ટ ક્લિયરન્સ, અત્યારે આત્મનભાઈ પાસે વાત કરી કે તમને ક્લિયરન્સ નથી મળ્યું, તો તમારા એક કોન્ટ્રાક્ટ એક પ્રકારનું એવું કોઈ સ્વરૂપ આવતું જ ના હોય, એમઓયુ નું સ્વરૂપ તમારા કોન્ટ્રાક્ટના ફોર્મમાં આવે જ નહીં ઈસુદાનભાઈ. તો તેવા સંજોગોમાં આવા એમઓયુની લીગલ વેલ્યુ કેટલી, આ એક ચર્ચાનો વિષય બની રહે છે. સાથે સાથે અત્યારે નવા કોડ પણ જે બની રહ્યા છે તેમાં જે આપણે વાત કરીએ તો સોશિયલ સિક્યુરિટી, એટલે કે જ્યારે કોઈ પ્રકારનું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થતું હોય તો એક લોકોની હેલ્થને લઈને, એ લોકોના ડિસ્પ્લેસમેન્ટને લઈને કઈ નીતિઓ નક્કી કરો છો અને એના કયા પાસાઓ તમે આના કોન્ટ્રાક્ટમાં રજૂ કરો છો, તેની કોઈ સ્પષ્ટતા થતી નથી ઈસુદાનભાઈ. રોજગારીમાં શું થાય છે 80%? રોજગારીમાં હું આપને જણાવું તો જ્યારે પ્રોજેક્ટ કોઈ પણ હોય તો સ્થાનિકોને આટલા ટકા રાખવા, જેથી કરીને જે રીતે નેનો પ્લાન્ટની જ્યારે વાત કરીએ આપણે, તો સ્થાનિક વ્યક્તિઓને એમ્પ્લોયમેન્ટ મળે એવો એક પ્રકારનો ઓબ્જેક્ટિવ હોય કે તમારે તેમને રોજગારી આપવી, જેથી કરીને બેરોજગારી છે એ ઘટે, અને બેરોજગારી ઘટે અને એ લોકોને જો એમ્પ્લોયમેન્ટ મળશે તો ખરેખરનું ડેવલપમેન્ટ છે. વિકાસ તેને કહેવાય. પણ જો મેં ઘણા જગ્યામાં જોયું કે અત્યારે નેનોની જગ્યાએ ટીગોર અને બીજું અને કેટલા વર્ષોથી અત્યારે ખરેખર એ લાઈવ છે જ નહીં. એ જે પ્લાન્ટ છે અત્યારે પણ એવું જાણવામાં આવે કે જેટલી આપણે ચર્ચા કરી હતી કે લોકલ અથવા સ્થાનિક વ્યક્તિઓને મળશે, તો ખરેખર આજની તારીખમાં ઈસુદાનભાઈ લોકોને રોજગારી નથી મળી. ઓકે દેવભાઈ, શું કહેશો, વાઇબ્રન્ટની ફલશ્રુતિ છે કે એટલું રોકાણ આપણે ક્યાંક બીજે થાય, ખેતીમાં અથવા તો અન્યત્ર વેલ્યુ એડિશન, માન લો ખેતીના પાક છે એમાં વેલ્યુ એડિશન આવતો જાય તો ખેડૂતોને ભાવ મળે અથવા તો સ્થાનિકોને રોજ, કારણ કે સૌથી વધુ મને ખબર છે કે રોજગારી ખેતીમાં છે. માન લો કે મારી પાસે કેટલીક જમીન છે તો 4 થી 5 મહિના સુધી તો 8-10 મજૂરો હોય જ છે. એક ખેડૂત 8-10 મજૂરો એટલે શ્રમિકોને રોજગારી આપી શકે તો ગામમાં 300-400 ખેડૂતો હોય, અને આખા ગુજરાતમાં અંદાજે ખેતી કરતા આમ ટોટલ 54 લાખ કરોડની આસપાસ છે, 54 લાખ જેટલા છે, સોરી 54 લાખ ખેડૂતો, પણ 30 લાખ તો ખૂબ એક્ટિવ છે, બાકી બીજા અલગ અલગ સાઇડ બિઝનેસ કરતા હોય, તો ત્યાં શ્રમિક મજૂરી કેટલી મળે, એટલે રોજગારી ખૂબ મળે. એમાં જેમ કહ્યું એમ શૈલેષભાઈમાં અલગ અલગ હોય કે માન લો કે બિયારણમાં છે, જંતુનાશક દવાઓમાં છે, ખાતરમાં છે, શ્રમિકમાં છે, એના જે ફૂંકણી સહિતની જે આવતી હોય લણણી માટેની, એના ખૂબ સાધનોની છે, આ બહુ બધી રોજગારીઓ ઉપલબ્ધ થઈ શકે. આને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? જો પહેલી વસ્તુ તો ઈસુદાનભાઈ કે આ આપણે વાઇબ્રન્ટ સમિટ જ્યારથી આપણા અત્યારે વડાપ્રધાન જે છે એ પહેલા મુખ્યમંત્રી હતા અને એમને આ વાઇબ્રન્ટ સમિટ શરૂ કરી, એની પહેલા ગુજરાતમાં ફોરેન ઇન્વેસ્ટમેન્ટ નહોતું આવતું અને ગુજરાત વિકસિત નહોતું એવું નથી. ગુજરાતની પ્રજા હંમેશા એક વેપારી પ્રજા તરીકેની એની છાપ છે અને વેપાર કરતી હતી વર્ષોથી, સદીઓથી એમ. તો ગુજરાત એ માટે પણ ડેવલપ છે. ગુજરાતમાં જે વેપારીઓ હતા એ પહેલા પણ ઇન્વેસ્ટમેન્ટ લઈ આવતા હતા, અત્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ લઈ આવે છે. સરકારનો જે રોલ છે એ આ ઇન્વેસ્ટમેન્ટો વધે એના માટેનો છે. અને જેમ હું આંકડાકીય માહિતીમાં નથી જતો, આત્મનભાઈ આંકડાકીય માહિતી આપી, પણ સરકાર કોઈ દિવસ વ્હાઇટ પેપર એનું બહાર પાડતી જ નથી કે આ વાઇબ્રન્ટ સમિટ તમે કરો છો, એ વાઇબ્રન્ટ સમિટના આટલા ખર્ચા થયા,
અને આમાં થાય છે શું કે જેટલા કરોડો રૂપિયાનો ખર્ચો આમાં થાય છે એની સામે ઇન્વેસ્ટમેન્ટ આવે છે, જેટલા પૈસા વપરાય છે એ પૈસા કોના વપરાય છે? ગુજરાત સરકારના વપરાય છે ને આ ગુજરાતની પ્રજાના વપરાય છે. અને એમાં પણ કયા કયા વિભાગોના વપરાય છે? તો આદિવાસી વિકાસ વિભાગનો આદિવાસીઓના વિકાસ માટેની જે ગ્રાન્ટ હશે એમાંથી વાપરશે, પછી ઓબીસી ના વિકાસના ગ્રાન્ટમાંથી વાપરશે, એસટી ના વિકાસના ગ્રાન્ટમાંથી વાપરશે, ખેડૂતોના પૈસા વાપરશે. આ બધા પૈસા ભેગા કરીને કરોડો રૂપિયા પોતાની જે વિભાગોમાં વાપરવાનો હોય આ પૈસા ક્યાંથી લાવે છે? એ બીજા વિભાગોમાંથી વાપરે છે. અને કરોડો રૂપિયા વાપરી અને પોતાની પ્રસિદ્ધિ, આપણે અત્યારની આ વાઇબ્રન્ટની વાત કરીએ તો આ વાઇબ્રન્ટમાં આપણા મુખ્યમંત્રી આપણને ક્યાંય દેખાય છે? આપણા પ્રધાનમંત્રીનો ચહેરો દેખાય છે અને રોડ શો મોટા મોટા થઈ રહ્યા છે. એટલે 2024ની ચૂંટણી આવી રહી છે તો ચૂંટણી લક્ષી પણ આ વાઇબ્રન્ટ સમિટ છે એવું મારું માનવું છે. કારણ કે પ્રજાના પૈસે, સરકારના પૈસે પોતાની પ્રસિદ્ધિ કેવી રીતે કરવી એમાં આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને અત્યારના પ્રધાનમંત્રી બહુ માહિર છે. બીજી વસ્તુ કે તમે રોજગારીની વાત કરી, ખેતીલક્ષી ખેડૂત એટલે જે કંપનીઓ આવે છે ગુજરાતમાં, દરિયાકાંઠાના વિસ્તારોમાં આવે છે, ઉત્તર ગુજરાતમાં આવે છે, દક્ષિણમાં આવે છે, તો જે કંપનીઓ એમઓયુ કરે છે અને હકીકતમાં જે લોકો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરે છે, રોજગારી સ્થાનિક મળે છે નથી મળતી એ એક આખો સવાલ તો છે જ. પણ એ લોકોને જે જગ્યાઓ આપવામાં આવે છે એ જગ્યાઓ ગામની ગૌચરો આપી દેવામાં આવે છે, ગામની પડતર જગ્યાઓ આપવામાં આવે છે. જે જગ્યા ઉપર માની લો કે કોઈ એક ગામમાં 200 પશુપાલકો છે જેને જે ખેડૂત નથી, ફક્ત પશુપાલક છે અને એ પશુપાલકો નિર્ભર છે પોતાના પશુ ઉપર, એ પશુઓ એ પોતાના ગૌચરમાં ચરાવતા હોય ત્યારે એ 200 પરિવારો પોતાનું ગુજરાન ચલાવી શકે. હવે આ ગૌચરો જે છે અથવા તો પડતર સરકારી જગ્યાઓ છે એ તમે કોઈ કંપનીને આપી દીધી, એ કંપનીએ કોર્ડન કરી દીધું, તો એ 200 પરિવારોની રોજગારી જે એને મળતી હતી એનું શું થાય? તો એ 200 પરિવારો માઇગ્રેટ કરી અને અમદાવાદ શહેરમાં ક્યાંય ઝૂકી ઝૂંપડીમાં રહેવા આવી જાય અને પછી કોઈના ઘરમાં કામ કરે, ક્યાંક મજૂરી કરે. પોતાની જે નિર્ભરતા છે ખેડૂતોની કે પશુપાલકોની, પોતાની ઉપરની જે નિર્ભરતા છે એ તૂટી અને બીજા ઉપર નિર્ભર થઈ જાય છે. એટલે સ્વનિર્ભરતાની જે આપણે વાત કરીએ છીએ એ બીજા ઉપર નિર્ભર થઈ જાય છે, ગરીબી વધે છે અને ડેફિનેટલી ભાઈએ જેમ કહ્યું એમ લોકલ લોકોને રોજગારી નથી મળતી ને એની કંપનીઓ બાના એવું બનાવે છે કે અમે જ્યાં કંપની જે એરિયામાં કંપની નાખી છે એ એરિયામાં અમને સ્કિલ લેબર નથી મળતા, સ્કિલ નથી એ લોકો પાસે, એટલે અમારે બહારથી માઇગ્રેશન કરવું પડે છે. એની સાથે સાથે બીજા ઘણા બધા દૂષણો આવે છે. પ્રદૂષણ થાય છે એ બધું તો થાય જ છે, પણ બીજા દૂષણો એવા આવે છે કે માઇગ્રન્ટ જ્યારે બહારથી આવે છે ત્યારે પછી તમારે અહીંયા ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવી પડે છે, ત્યારે અહીંયા ડ્રગ્સનો વેપલો વધે છે. અને આપણે જો ખરેખર રોજગારીની વાત કરતા હોઈએ તો ગુજરાતમાં છેલ્લા 5-10 વર્ષમાં જે પ્રકારે રાફડો ફાટ્યો છે વિદેશ જવાનો યુવાનોને, તમે જો ખરેખર વાઇબ્રન્ટ સમિટ કરીને રોજગારી લાવી શકતા હોત તો આપણા રાજ્યોના યુવાનોને, કદાચ પંજાબ પહેલા નંબરે છે અને આપણે બીજા નંબરે છીએ, આપણા રાજ્યના યુવાનોને કેમ ઇનલીગલ એટલે વિઝા લઈને તો નહીં પણ ઇનલીગલ 1.5 કરોડ રૂપિયા મોતનું વાલું કરી અને વિદેશ પોતાના મા બાપ, પોતાનું પરિવાર બધાને છોડી અને વિદેશ જવું પડે છે. તમે જો ખરેખર સફળ તમારી વાઇબ્રન્ટ સમિટો હોત તો આ યુવાનો અહીંયા જ રહેત અને બીજા રાજ્યોના યુવાનો, બીજા દેશના યુવાનો અહીંયા આવત. એવું થયું નથી. એટલે આ ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા છે, સદંતર નિષ્ફળતા છે. અને આ નિષ્ફળતાને ઢાંકવા માટે પાછા વધારે તાંજામ કરે છે, વધારે પૈસા વાપરે છે અને વધારે ખોટા ખોટા આંકડાઓ આપી દે છે. એટલે પ્રજા, ગુજરાતની પ્રજા આમ ખરેખર બહુ ભોળી છે એટલે ભોળવાઈ જાય છે. પણ આ ખેડૂતોનું, આ પશુપાલકોનું, આ મજૂરોનું શું થાય છે એના પાછળથી કોઈ વ્હાઇટ પેપર આપવામાં નથી આવતું, કોઈ કશું કરવામાં નથી આવતું. હા, હું એક વાત ખાલી કહી દઉં કે આપણા પ્રધાનમંત્રી બહુ બધા દેશોમાં જાય છે અને બીજા બધા દેશો પણ પોતાના દેશમાં ઇન્વેસ્ટમેન્ટ આવે એના માટેના આવા બધા પ્રયાસો કરતા હોય. હમણાં દુબઈમાં એક એક્સપો થયો, બીજા બધા દેશોમાં થતા હોય છે. તો મારા ધ્યાનમાં ક્યાંય એવું નથી આવ્યું કે આવા તાયફા એટલે આટલા બધા રૂપિયા વાપરીને બીજા દેશો ઇન્વેસ્ટમેન્ટ માટે બોલાવતા હોય, કે આવા રોડ શો કરતા હોય અને પોતાની પ્રસિદ્ધિ કરતા હોય. એટલે આ એક બહુ ક્રિટિકલ વસ્તુ છે પણ છે અને હકીકત આપણે સ્વીકારવી પડે. ઠીક છે. એક દર્શક મિત્ર છે સંજયભાઈ અમદાવાદથી. જી સંજયભાઈ. નમસ્કાર. નમસ્કાર. તમને સેલ્યુટ કરું છું. થેન્ક યુ. તમારા આશીર્વાદ. બિઝનેસ હંમેશા માટે મારા ખેડૂતો અને આ તો શૈલેષભાઈ પટવારી સાહેબ એક બહુ બુદ્ધિશાળી મારા વેપારી સાથે સંકળાયેલ, હું પણ એક ઇન્ડસ્ટ્રીયલ છું. વાહ. પણ તમે જો આ ભાજપ સરકાર સાહેબ વાહવાઈઓમાંથી બહાર નીકળતી ને જાહેરાતો કરતા એટલા રૂપિયા સરકારની પાછળ જો વાપરે, ઈશુદાસભાઈ અમને તમને એવું થાય તમે ખરેખર ગરીબોની અવાજ બનો છો સાહેબ. હું સેલ્યુટ ને સલામ કરું છું. તમને કઈ ગરીબોના દવાઓ મળતી હશે. સરકાર સારું કરે, સારું બી કરવાનું. પણ તમે જો કેટલાય વર્ષોથી કારીગર ઇન્ડસ્ટ્રી મને મળતા નથી. મારી વટવાઈ ફેક્ટરી હતી, પટવારી સાહેબ બહુ સેલ્યુટ, બહુ વિદ્વાન મને જે સાથે સંકળાયેલા છે વેપારી. આજે બાવડા સાણંદ ચક્યું છે
પણ કોના હિસાબે? સરકારે શું અમને આલ્યું? અમારી જાતે મોંઘા ભાવની જમીનો લઈએ, અમે કારખાના કરીએ છીએ અને કેટલી જાતની તકલીફ પડે છે અમને ખબર છે. આજે ત્યાં સાહેબ પૂરતો સ્ટાફ નથી મળતો. અમદાવાદથી મારો વડોદરાથી સ્પેશિયલ ગાડી મૂકવી પડે છે અને હું ત્યાં લઈ જાઉં છું. એમાં સરકારે મને શું સપોર્ટ કર્યો? માત્ર સરકાર તો તાઇફા ઉત્સવ આ ખર્ચા બંધ કરીને ખરેખર સાચા ઇન્ડસ્ટ્રીયલને જો મદદ કરે ને, એમાં એવું કરી દે કે કેટલો તમારો ગુજરાતનો યુવાન રોજ હતા રેલવે સ્ટેશન કરતા ગઢવી સાહેબ એરપોર્ટ ઉપર જઈ રહ્યા છે લોકો. કોને આ ગુજરાત વિકાસ મને ખબર નહીં પડતી કોનો થયો? મને લાગે છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લાજવાની જગ્યાએ લાજ્યા છે, બીક લાગે છે. મને બહુ દુઃખ થાય છે. 27 વર્ષની સત્તાથી છતાં મારા યુવાનોને રોજગારી નથી મળતી. મારો યુવાન ખેડૂતો માટે હંમેશા માટે તમે લડતા આવ્યા છો, એટલે ગઢવી સાહેબ હું તમને સલામ અને સેલ્યુટ કરું સાહેબ. બિલકુલ સંજયભાઈ, તમે ખૂબ ખૂબ આભાર. જો ખેડૂતો અને શ્રમિકો મારા પ્રાણ છે. હું વારંવાર એટલા માટે કહું છું કે મને હંમેશા એવા વ્યક્તિઓ સાથે ઉભવાનું ખૂબ ગમે છે કે જેનું કોઈ ન હોય, જેના ઉપર આફત આવતી હોય. સાહેબ, કરોડોપતિ સાથે તો બધા હોય. રૂપિયાદાર જે આપણો કોઈક વડીલ હશે રૂપિયાદાર, એની આજુબાજુ બધા ફરતા હોય, પણ એક ગરીબનું ઝૂંપડું. અને સાહેબ, ગરીબોની તમે દાતારી જુઓ. ગીરના એક નેસડામાં હું ગયેલો રાત્રે 3 વાગે ગીરના નેસડામાં રહેતા એ માલધારી સાહેબ રાત્રે 3 વાગે ઉભા થઈ અને રોટલા ખવડાવે. આનો આમ આભ જેવો આશરો હોય. એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યાં સુધી આપણે એ ગરીબો, વંચિતો, શોષિતો માટે કંઈક કરી નહીં જઈએ ને, તો આ દુનિયામાં ધક્કો નકામો છે. પણ મારી તો એક લાગણી છે અને હું ક્યારેય અપેક્ષા રાખતો નથી કે મને કંઈક આમ મળે. મારે નામની પ્રસિદ્ધિની કોઈ પડી નથી, છતાં ઈશ્વરે ખૂબ આપી દીધું છે અને એમાં રાજી છીએ. પણ સારું થાય એટલે ડબલ રોડ ત્રબલ રોડ જે પણ સારું કરવાનું. જ્યાં સારું થતું હોય અહીંયા સેલ્યુટ પણ મારવાની અને દુશ્મનોને એના વખાણ કરવાના. આ મારો સ્વભાવ છે. એટલે શૈલેષભાઈ, તમારી પાસે આવવા માંગુ છું કે આમની જે એક પીડા હતી દર્શકની, એક એ હતી કે ભાઈ અહીંના જે નાના ઉદ્યોગો છે એના માટે MSME, એના માટે આપણે કંઈક વિચારવું જોઈએ, કરવું જોઈએ. ભાઈ મોટા આવે એમાં કોઈ વાંધો નથી, હોવો જોઈએ. સાથે એમણે માન લો કોઈ મોટો ઉદ્યોગપતિ છે, એને હું મુખ્યમંત્રીઓને 5000 એકર જમીન રૂપિયાના ભાવે આપી દઉં તો કદાચ એને ફાયદો થાય. પણ એ 5000 એકર જમીન માની લો કે મારે આપવી જ પડે રૂપિયાના ભાવે, તો નાના એકમોને હું 5000 ને 1000 એકમ એવી રીતે આપું 100 એકર ને, તો કેટલા લોકોને એ થઈ શકે? તો આમાં તમારો શું મત છે? ચોક્કસ MSME ને ધ્યાન આપવાની જરૂર છે ગવર્મેન્ટે. સૌથી વધુ અત્યારના જો પ્રોબ્લેમ્સ હોય તો MSME ને છે, ફાઇનાન્સના છે, ગવર્મેન્ટ પોલિસીઝના છે, એલોટમેન્ટના છે, એન્વાયરમેન્ટમાં છે. આ બધા પ્રોબ્લેમ્સ એ સિંગલ પોલિસી નથી. એને માટે અમે વારંવાર રજૂઆતો પણ કરીએ છીએ સ્ટેટ ગવર્મેન્ટને, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં પણ રજૂઆતો ચેમ્બર તરફથી કરી છે. ઘણા પ્રોબ્લેમ રિઝોલ્વ પણ થયા છે. હમણાં ધારો કે GIDC ની જમીન અનયુટિલાઇઝ પડી રહેતી હોય તો તમે પાછી આપો તો તમને 75% આપી અને GIDC પાછી લેશે બજાર ભાવના. એટલે એમની જે અત્યારના ભાવ હશે, એટલે એક જાતની ઇન્ડસ્ટ્રી વાળો કોઈક ફસાઈ ગયો તો એને અત્યારે બહાર નીકળવાનો રસ્તો GIDC અને એને લીધે 1800 હેક્ટર જેટલી જમીન ફ્રી થઈ. એટલે પોલિસીઝ આર બીંગ ક્રિએટેડ, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન જેટલું ફાસ્ટ જોઈએ એ થતું નથી. અને એને માટે ચેમ્બર તરફથી અમે વારંવાર રજૂઆતો કરી છે. અને MSME કમિશનર પણ નહોતા, એ હમણાં નિમી દીધા છે. MSME ના કાયદાઓ ઘણા સારા છે કે પેમેન્ટ તમને મળી જવું જોઈએ, પણ એ હકીકતમાં થતું નથી. એને માટેની પણ ફરિયાદો ચેમ્બરે કરી છે કે ભાઈ તમે MSME કોર્ટ ને એક્ટિવ કરો જેથી કરીને MSME ના કેસોનો નિકાલ જલ્દી થાય. એક વચ્ચે એક નાનકડો સવાલ યાદ આવી પ્લીઝ કે માની લો કે આ શરૂઆતના મુશ્કેલી તો છે જ કે ભાઈ જમીન લેવી, ઉદ્યોગ સ્થાપવો, આ બધું. પણ મેં ઘણી બધી એવી ફરિયાદો આવે છે અને હું બધા ઉદ્યોગપતિઓને પણ ખાતરી આપું છું ચિંતા ન કરતા, પરંતુ GPCB નોટિસ ફટકાર્યા પછી તોડ થતા હોય, પરેશાન કરવામાં આવતા હોય, હજારો ઇન્ડસ્ટ્રીઝ બરાબર છે. હવે બિચારો MSME વાળો આવે નોટિસ એટલે દોડતો થાય, એટલે એમાં પાછા કેટલાક બેઠા હોય. આ તમે કીધું GIDC માં કેટલી જમીનોમાં કેટલા બિચારા ફસાઈ ગયા છે, બરાબર, રોકાણ થઈ ગયું હોય.
આ બધાનું પણ એક આ પતી ગયા પછી પણ ઇન્ડસ્ટ્રીઝને શાંતિ તો નથી, જેમ આ બધા તો ફેસ કરવાના જ પાછા. એક તો પર્યાવરણના જે નિયમો છે એ હોવા જરૂરી છે, બિલકુલ હોવા પણ એ નિયમોનો અર્થઘટન કરીને ઇન્ડસ્ટ્રીને જે તકલીફ પડે છે, ધારો કે આ ભાઈ એક્સ પ્રોડક્ટ બનાવે છે, એમની જે બાય પ્રોડક્ટ છે એ મારે રો મટીરિયલ તરીકે વપરાતી હોય તો મારે એની એસઓપી કરાવવાની, એને માટે મારે દિલ્હી જવાનું. હવે દિલ્હીમાંથી મને વર્ષે 1.5 વર્ષે પરમિશન આપે, ત્યાં સુધી આમનું રો મટીરિયલ જે વેસ્ટ છે એમણે કરવાનું શું? કેન બી યુટિલાઇઝડ. એટલે આવી નાની નાની વસ્તુઓ છે. ટર્કમાં ચેન્જ ઓફ કલર છે કે લાલ કલર બંધ થઈ ગયો, માં લીલો બનાવે છે, તો આઈ એમ કન્સર્ન વિથ પોલ્યુશન લોડ, નોટ વિથ ધ પ્રોડક્ટ કલર. મને ઇમિડિયેટ પરમિશન આપવી જોઈએ, ભાઈ તમે લાલ કરતા લીલામાં પોલ્યુશન વધુ છે એટલે તમારે 50 ટનની જગ્યાએ 30 ટન બનાવવાનો, પણ મને પરમિશન તરત મળવી જોઈએ. જે પ્રોબ્લેમ્સ અત્યારના એન્વાયરમેન્ટના છે એને માટે અમે બહુ જ રજૂઆતો કરીએ છીએ, અને આ જો નિરાકરણ આવે તો માનું છું કે આત્મનિર્ભર ભારતની જે પ્રધાનની ઈચ્છા છે એ સાચા અર્થમાં સાર્થક થાય, ફલિત થાય. બિલકુલ. શૈલેષભાઈ જે વાત કરી વન ખાતાની, મિત્રો એક એ મારે પણ એમાં હું એડ કરી દઉં. મેં ઘણી જગ્યાએ જોયું છે એન્વાયરમેન્ટમાં કે જંગલ હોય ને અથવા SEZ હોય તો ત્યાં તમે કાંઈ બનાવી ન શકો, બરાબર છે. સ્કૂલ તમે ન બનાવી શકો, એ તમારે ખુલ્લામાં વૃક્ષ નીચે ભણવાનું એ ત્યાંના બાળકોને, પણ પાછું વન ખાતાના અધિકારીઓનો આલિશાન બંગલો બન્યો આવો મેં જોયું છે, રિસોર્ટ ટાઈપ. પેલા મને બહુ પીડા એ થાય છે કે તમારા બંગલામાં એટલે એવું શું છે કે ભાઈ પક્ષીને કે પ્રાણીને તમારા બંગલામાં વાંધો નથી, સમજે છે એમ તો આને મને કઈ વાંધો નથી એમ, પણ સ્કૂલ બનાવશો સિમેન્ટનું કોન્ક્રીટનો તો મને પ્રોબ્લેમ થશે એમ. એટલે એ સિંહ ને બધા દીપડા આવીને કહી જતા હશે કે યાર તમે ન બનાવો એમ, એજ્યુકેશનની સ્કૂલ ન બનાવો. ગજબ છે. એટલે આ તમારી વાત સાચી છે, અહીંયાથી શરૂ થાય છે છેક ઉપર સુધી એમ. અને હું બધાને ઉદ્યોગપતિઓને પણ કહું છું કે જીપીસીબીઓ GIDCઓ ડરાવતી હોય, તોડ કરતી હોય, ઈસુદાન ગઢવીનો સંપર્ક કરજો, ધૂળ ચટાવી દેશો. હજી તાકાત છે બાવડામાં. તમારી પાસે આવું છું આત્મનભાઈ કે તમે ઘણા બધા પ્લસ માઇનસના પાસાના આપણે એક કર્યા, બરોબર છે, બીજું કંઈક ઘણું બધું ટપકાવતા હતા. શું લાગે છે આ જો આમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ રહેવાના, આ એકદમ આપણે જે કરીએ છીએ એ વિશ્લેષણ કરીએ છીએ, આ કોઈ પોલિટિકલ કાર્યક્રમ હોતો નથી, પોલિટિકલ માણસોને બેસાડતો પણ નથી. પણ આમણે એક આક્ષેપ કર્યો કે એક તાયફાવ બની જાય છે, આટલું રોકાણ છે ક્યાંક બીજે થઈ શકે, અથવા તો કોઈ પર્ટિક્યુલરી મોટા ઉદ્યોગોને ખૂબ બધા લાભો આપી દેવાના, માનો કે વીજળી ફ્રી હોય, જમીન ફ્રી હોય, અને આ પાણી, આ બધું, તો શું આવું થતું હશે? એટલે એના માટે આપણે MOU કયા સેક્ટરમાં કેટલા થયા એનો ડેટા અવેલેબલ છે કે પાવર સેક્ટરમાં કેટલા MOU થયા અથવા તો માઇનિંગ સેક્ટરમાં કેટલા MOU થયા, એનું બાયફર્કેશન આપણને મળી જાય છે. પણ આઈ ડોન્ટ થિંક સો કે પબ્લિક પ્લેટફોર્મમાં એ અવેલેબલ હોય કે કેટલા ઇન્ડસ્ટ્રીઝના કેટલા MOU થયા, એ મને ખ્યાલ નથી. મને જાણકારી છે ત્યાં સુધી પબ્લિક ડોમેન ઉપર એ માહિતી અવેલેબલ નથી. તમે કદાચ RTI કરાવો ને તમને જાણવા મળે તો વાત જુદી છે. બીજી જે ચર્ચામાં વાત નીકળી MSMEની, હું બહુ ધડપડે એવું માનું છું કે જે રીતે અર્થતંત્ર ખેતી ક્ષેત્રમાંથી હવે બહાર નીકળીને ઉદ્યોગ ક્ષેત્ર કે સેવા ક્ષેત્ર તરફ આગળ વધી રહ્યો છે, ખાસ કરીને ઉત્પાદનની બાબતમાં. રોજગારીની બાબતમાં હજુ પણ ભારત ખેતી પ્રધાન દેશ છે અને ગુજરાત ખેતી પ્રધાન રાજ્ય છે, પરંતુ આવકની દ્રષ્ટિએ ભારત હવે ખેતી પ્રધાન દેશ નથી. ભારતની મોટાભાગની GDP 50% કરતા પણ વધારે GDP સેવા ક્ષેત્રમાંથી આવે છે. પણ MSMEમાં મને જે લાગે છે પ્રશ્ન, કદાચ શૈલેષભાઈ વધારે ઝીણવટપૂર્વક એનું વિશ્લેષણ કરી શકે, માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, એમાં ખરેખર જે માઇક્રો એન્ટરપ્રાઇઝીસ છે ને એને લાભ બહુ ઓછા પહોંચે છે. જો કદાચ હું ખોટો ના હોઉં તો ભારતમાં જે MSMEs છે એની 90% કરતા પણ વધારે શેર માત્ર માઇક્રો ઇન્ડસ્ટ્રીઝનો છે, માઇક્રો એન્ટરપ્રાઇઝીસનો, સ્મોલ અને મીડિયમનો એના કરતા પણ ઓછો છે. કોરોના પછી MSMEની ડેફિનેશન બદલાઈ અને એ જે કેપ હતી એ વધારવામાં આવી 50 કરોડ, બરાબર. એટલે એનાથી શું થશે કે જે પહેલા 48 કરોડનું જેનું ટર્નઓવર હતું એ MSMEમાં નહોતો, હવે MSMEમાં આવી ગયો.
એટલે એને એના MSME ના લાભ મળવા માંડશે. ઓકે. એટલે ખરેખર માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ સુધી, જેને આપણે લઘુ ઉદ્યોગો, નાના કદના ઉદ્યોગો કહીએ છીએ, ત્યાં સુધી આ મૂડીરોકાણના લાભ અથવા તો સરકારની જે કંઈ પણ યોજનાઓ છે એના લાભ પહોંચશે તો રોજગારી વધારે સર્જન થશે. કારણ કે આ જે ઉદ્યોગ છે એ મોટે ભાગે લેબર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રીઝ છે કે જેનાથી રોજગારીનું સર્જન થાય એવી ઇન્ડસ્ટ્રીઝ છે. એટલે હજુ જો આને આપણે વધારે બાયફર્કેશનમાં જઈએ અથવા તો એ ડેટા પબ્લિક ડોમેન પર અવેલેબલ થાય કે આ MOU માંથી કેટલું મૂડીરોકાણ અથવા તો એકચ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટમાંથી કેટલું મૂડીરોકાણ માઇક્રો માટે થયું, સ્મોલ એન્ટરપ્રાઇઝીસ માટે થયું, મીડિયમ એન્ટરપ્રાઇઝીસ માટે થયું, અથવા તો એવી કોઈ સ્પેશિયલ યોજના છે કે નથી, એટલે એ આમાં બાબત તમને વધારે લાગે મહત્વની છે. ખેતી ક્ષેત્રે કોઈ વાઇબ્રન્ટ થવું જોઈએ, કારણ કે વાઇબ્રન્ટ ગુજરાત ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં આવે છે. ફૂડ ઇન્ડસ્ટ્રી. તમે પણ અત્યારે એવું food એવું એટલા માટે productsમાં શૈલેષભાઈ ઘણા નથી થઈ શક્યું. મારું તો એક સપનું છે હાજી. કે ખેડૂત છે ને એને માત્ર સારી ખેતી કરવાની, એને કોઈ પણ જાતનો ટેન્શન ન હોવું જોઈએ. એ મોબાઈલ ઉપર અત્યારે તો અવેલેબલ છે કે મારે 500 મણ મગફળી થઈ, એ મેસેજ સીધો પોર્ટલમાં નાખે, બીજા દિવસે એ જ મગફળી એના ઘરેથી ઉપડી જાય. ખેડૂતની ડેફિનેશન કરવા જેવી છે. અત્યારે હું પણ ખેડૂત છું, નહીં શૈલેષભાઈ, ઘણા બધા સાંભળો. ખેડૂત પણ હું જે ખેડૂત genuine ખેડૂત છે ને, હા. they are not getting the benefits. બહુ સાચી વાત છે. અને એમાં હવે તો બોગસ ખેડૂતોનો રાફડો ફાટ્યો છે, એટલે એ પાછો અલગ વિષય છે, એમાં નથી પડવું આપણે. પણ તમે જે કહ્યું એમ હું જે વાત કરું છું, પર્ટિક્યુલરી યા તો પોતે ચલાવે છે, ખેતી કરે છે, અથવા તો રાત દિવસ મહેનત કરે છે, અને એને મિત્રો એવો વ્યવસાય બની શકે વિથિન 2 yearsમાં. મેં તો આ બધો અભ્યાસ કરેલો છે કે મોબાઈલ ઉપરથી તમે તમામ, કારણ કે ભાઈ 30 લાખ ટન મગફળીનું ઉત્પાદન થાય તો 10 લાખ મગફળી. જે આપણે અમૂલ ડેરીનું છે ને, Yes. cooperative Cooperative sector, એ રીતે કોઓપરેટિવ સેક્ટર ખેડૂતોનું, કારણ કે they are divided into small parts. Yes. એ લોકોને ભેગા થઈને જો એક પ્લોટ કરીને મોટું કામ કરે તો they can make money. યસ, એ થઈ શકે ને ઈ સરકાર થ્રુ સહકારથી થઈ શકે, સહકાર વિભાગ, બરાબર છે. અને એને માત્ર ખેતી કરવાની, તો સાહેબ આ ખેડૂતો છે ને રાત દિવસ મહેનત કરી ખૂબ, કારણ કે એક તો 3 ઉપજ લઈ લેવી પડે. હવે વરસાદ ન આવે તો અત્યારે કે ભાઈ જીરું અત્યારે ખૂબ વાળો, કારણ કે 4 જ પાણી જોઈએ, બાકી તો પ્રોબ્લેમ થાય. એટલે ખૂબ બધા છે. હેમંતભાઈ તમારી પાસે આવવા માંગીશ સંક્ષિપ્તમાં 2 જણા. જી ઈસુદાનભાઈ, જો મારું જો મંતવ્ય છે તો પહેલા પારદર્શિતા, કે જ્યારે આવું કોઈ સબમિટ થઈ રહ્યું છે અને ઇન્વેસ્ટર્સ આવી રહ્યા છે તો એ લોકોના એક પ્રપોઝલમાં કે એ લોકોના સમજૂતી પત્રકમાં સ્થાનિક લોકોની રોજગારીની કોઈ વાતચીત થઈ છે તો આત્મનભાઈએ કીધું કે પબ્લિક ડોમેનમાં ના હોય તો આપણને કોઈ આઈડિયા જ ના આવે કે ખરેખર એ લોકોનું સંકલન એટલે કે એ લોકોને અંદર સમાવવામાં આવ્યા છે કે નહીં, એમના હિતોની ચર્ચા કરવામાં આવી છે કે નહીં. જો સાહેબ એની જો ગેરહાજરી હોય અને જ્યારે સરકાર પોતાની જમીન આપતી હોય, રિલેક્સેશન આપતી હોય, ઇલેક્ટ્રિસિટી આપતી હોય, તો મારું મંતવ્ય પ્રમાણે ઈસુદાનભાઈ આ ફક્ત કાલ્પનિક વસ્તુ થઈ રહી છે. કાલ્પનિક વસ્તુમાં જ્યારે MOU થયા હોય તો પહેલા પારદર્શિતા અને પછી અકાઉન્ટેબિલિટી. એટલે કે જ્યારે MOU થયા પછી શૈલેષભાઈએ કીધું એ પ્રમાણે કે મોનિટરિંગ શું, કોઈ ઇન્વેસ્ટર આયા સાઇન કરીને જતા રહ્યા છે, એ ખરેખર તેનું ફોલોઅપ ક્યાં છે, એનું મોનિટરિંગ ક્યાં છે, અને ત્યાં જો કોઈ પ્રકારના બ્રીચ હોય તો એવા ઇન્વેસ્ટર્સની એક પ્રકારનું સ્ક્રીનિંગ થવું હોવું જોઈએ. જ્યારે ભવિષ્યમાં આટલા વર્ષોથી જ્યારે આ થઈ રહ્યા છે ઇન્વેસ્ટર્સની સાથે MOU, તો આપણું સ્ક્રીનિંગ ક્યાં છે, આપણું મોનિટરિંગ ક્યાં છે? અને જો આ વસ્તુ ના હોય તો આ MOU ની વ્યાખ્યા કે લીગલ અથવા તો કાયદાકીય દ્રષ્ટિએ તેને લાગુ કરવા માટે કઈ કઈ સમસ્યાઓ હોતી હોય છે, તેના માટે ચર્ચા થવી જોઈએ. દેવભાઈ, હું એવું કહીશ કે જે જગ્યાઓ આ ઉદ્યોગપતિઓને આપવામાં આવે છે, એક ગુજરાતી તરીકે કાલે ઈસુદાનભાઈની પાસે જગ્યા નથી, ખેતી કરવી છે અથવા પશુપાલન કરવું છે, અને તમે ગુજરાતી તરીકે સરકાર પાસે જાઓ છો તો એવી કોઈ પ્રોસિજર જ નથી તમને આપે, એવી કોઈ પ્રોસિજર જ નથી. એટલે ગુજરાતીની જગ્યા ગુજરાતીને ના આપી અને વિદેશીને આપી દેવામાં આવે અને ત્યાં પછી એ જગ્યા ઉપર ગુજરાતીઓ મજૂર બની જાય પોતાની જ જગ્યાઓ ઉપર. એક વસ્તુ આ છે. બીજી જે વાત છે એવી છે કે આખું જે વાઇબ્રન્ટ સમિટ આપણે તો આટલા બધા કરી દીધા, એટલે વિકાસની ટોચ ઉપર અત્યારે તો પહોંચી જવા જોઈએ. આપણે 20 વર્ષથી વાઇબ્રન્ટ સમિટ કરીએ છીએ અને એ છતાં આપણા અધિકારીઓને, આપણા મુખ્યમંત્રીને અલગ અલગ દેશોમાં જઈને કહેવું પડે કે ભાઈ હવે તમે આવો, અમે હાથ જોડીએ છીએ, અમારા રાજ્યમાં ઇન્વેસ્ટ કરો. એના કરતા અહીંયા જ આપણે એવી સિસ્ટમ કેમ ના ઊભી કરીએ કે રોજગારી આપણે આપણા ગામડાઓમાંથી પેદા કરીએ, રોજગારી આપણે આપણા શહેરોમાંથી પેદા કરીએ. આપણે વિદેશ ઉપર નિર્ભર થઈએ છીએ, એટલે કોકની ઉપર જ્યારે નિર્ભર થઈ જાઓ ત્યારે તમારી આત્મનિર્ભરતા જે છે એ બિલકુલ ખતમ થઈ જાય છે. તો આપણે આપણી આત્મનિર્ભરતાને છોડી અને
કોકની ઉપર નિર્ભર થઈ રહ્યા છીએ. પણ ઇન્ડસ્ટ્રીઝ જરૂરી છે. નાની નાની ઇન્ડસ્ટ્રીઝને જો ટેકો કરવામાં આવે, જેમ ભાઈએ પણ વાત કરી, તો મોટા બાગડ બિલ્લાઓ જે છે એ કરપ્શનો પણ ના કરે. બીજી છેલ્લી વાત કહી દઉં કે ઇન્ડસ્ટ્રીઝ કેમ કદાચ આટલા મોટા એમઓયુ આટલા કરોડો રૂપિયાના થાય છે, જે મારો અંદાજ છે કે આટલા કરોડો લાખો કરોડો રૂપિયાના એમઓયુ થાય છે, પણ હકીકતમાં ઇમ્પ્લિમેન્ટેશન કેમ નથી થતું? તો શું અહીંનું કરપ્શન એના માટે જવાબદાર છે? શું અહીંનું તંત્ર એના માટે જવાબદાર છે કે તમારે જયારે એને કરાવી છે જગ્યા અથવા પરમિશન લેવી છે તો ઢગલો કરપ્શન માં પૈસા આપવા પડે છે, જેમાં કદાચ વિદેશી જે એથિક્સ વાળી કંપનીઓ છે એ ના માનતી હોય. બિલકુલ. પણ આમાં એક એડ કરું કે આપણે જોઈએ તો ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઇઝ અ નીડ ઓફ ધ ટાઈમ. બરોબર છે. બરાબર, એમાં કોઈ એગ્રીકલ્ચર બેમત યસ વી નીડ ઇટ, Yes, બિલકુલ. પણ સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ નહીં હોય 100% ધારો કે હોવું આપણે અત્યારના જે ડિફેન્સમાં ગ્રોથ કર્યો Yes. કે આપણે મોબાઈલ અત્યારે પહેલા ઇમ્પોર્ટર હતા 100%, ટુડે બરાબર. વી આર એક્સપોર્ટર. Yes. તો આ બહુ જરૂરી પણ હતું જ, કારણ કે અધરવાઇઝ વી વેર લોસ્ટ. બિલકુલ. પણ આજે જરૂરી ડિફેન્સ આપણું જો મજબૂત ના હોત યસ તો આપણે ચાઇના ક્યાં આવીને બેસે. એટલે એ પણ એટલું જ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. બિલકુલ જરૂરી છે. પણ બેઝિકલી એમાં બે વસ્તુ છે. માનો કે બે દીકરા હોય, હા બરાબર છે, તો એક દીકરાને ડોક્ટર નથી બનવું, ના માનો 10માં બિચારો ફેલ થયો છે અને આપણે કહીએ નહીં સાયન્સ જ કર, ના એવું ના હોય. ન થાય. કહેવાનો મતલબ ઈ છે કે આજે તમે ખેડૂતો છે, પશુપાલન છે, સાહેબ ખેતી ક્ષેત્રે લાખો રોજગારી અત્યારે મળી રહી છે. બીજું કે એમણે જે જીડીપીમાં નથી, સાહેબ 5 વર્ષની અંદર હિન્દુસ્તાનનો નંબર 1 રાજ્ય ગુજરાત બની શકે ને એટલી આપણી પાસે છે. અને એનાથી નાની સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ખૂબ વધે. માન લો કે મગફળી હોય એટલે સ્વાભાવિક છે કે એને સિંગદાણાનો ઇન્ડસ્ટ્રીઝ થાય, તેલની ઇન્ડસ્ટ્રીઝ થાય. આ બધી વ્યવસ્થા, આપણે તેલ કેટલું નિકાસ ઇમ્પોર્ટ કરીએ સાહેબ, મગફળીના ભાવ નથી પડતા. અને મલેશિયાથી કે આપણે બીજા દેશોમાંથી એ પામોલી પામોલીને આપણે ઇન્ડોનેશિયાથી લેવું પડે છે. તો સ્થિતિ જુઓ તમે કે જ્યાં આજે બીજું કે તમે ડેમો બનાવો, આજે નક્કી હોવું જોઈએ 5 વર્ષમાં અમારે 18 લાખ હેક્ટર થી 80 લાખ હેક્ટર સુધી પિયત પહોંચાડવી છે, તો એ 3 ઉપજ લઈ શકશે. અને પછી વરસાદ આધારિત ન હોવી જોઈએ. પછી તો આપણા પાસે ડેમો હોય એટલે માન લો કે 1 વરસાદ પડી ગયો તો ચાલી ગયું. તો બેઝિકલી અને એને ભાવ મળવો જોઈએ, અને એને સારું બિયારણ, ખાતર ને દવા મળવી જોઈએ, અને ઓર્ગેનિક ઉપર ભાવ કરવો જોઈએ. એના માટે પશુપાલન જરૂરી છે. તો પશુપાલનમાં અત્યારે જે ભલે હું કહું છું કે ભાવ, પણ પૂરતા ભાવ હજી નથી મળતા દૂધના. શૈલેષભાઈ, આ જ ઇન્ડસ્ટ્રીઝ હું દાવા સાથે કહું છું કે અત્યારે ભાઈ અમૂલ કે બીજા જે પણ વેચતા હોય 62 રૂપિયા લીટર વેચે છે 6.5 ફેટનો. એ જ 6.5 ફેટ ખેડૂતને કેટલો મળે છે? 32 રૂપિયા, 35 રૂપિયા મળે. 40 રૂપિયા, ચલો 7 રૂપિયા ક્યાંક ચાલો 42 રૂપિયા. 42 રૂપિયા થાય પછી તમે પોસ્ટરાઇઝેશન ને માર્કેટિંગ ને એ બધું તમે કરી લ્યો તો 2-3 રૂપિયા લાખો લીટરનું ડેલીનું. તો આ બધી વ્યવસ્થામાં ક્યાં ઉણપ છે? તમે ભ્રષ્ટાચાર ખતમ કરો સાહેબ. 5 વર્ષની અંદર એક ખેડૂત પાસે 5 ગાય ભેંસ હોય એટલે ઓર્ગેનિક વધે. એનો ખેતી, કારણ ખેતી છે ને દીકરા વધી રહ્યા છે, આપણે તો સ્વાભાવિક છે, કટકા થઈ રહ્યા છે. એટલે બહુ જ સ્થિતિ છે. એટલે આ બધા ઉપર વાઇબ્રેટ પણ જરૂરી છે, ઉદ્યોગો પણ એટલા જ જરૂરી છે. એમાં આપણે માનીએ છીએ. અને ઉદ્યોગોમાં નાના ઉદ્યોગો ખૂબ જરૂરી છે અને એને ખૂબ મદદ કરવાની ખૂબ જરૂર છે. 4 મહાનુભાવો શૈલેષભાઈ, આત્મનભાઈ, હેમંતભાઈ અને દેવભાઈની ખૂબ ખૂબ આભાર. જોડાયા દર્શક મિત્રો એ પણ ખૂબ ખૂબ આભાર. ન જોડાઈ શકે કાલે જોડાશે, કંઈ વાંધો નહીં. આપણે જવાબ આવી ગયો છે. મંદિરોના નગર તરીકે ગુજરાતના કયા શહેરની ગણના થાય છે? સાચો જવાબ છે પાલિતાણા. અને સાચો જવાબ આપનાર 5 દર્શકો છે: ગોવિંદભાઈ પટેલ, જામકંડોરણા, ખ્યાતિ અધિયારુ, અમદાવાદ, કૃષ્ણા રોજાસરા, ડીસા, દીપિકા પરમાર ચોટીલા, હિતેશ ડામોર સંતરામપુર. બહેનો પણ આ કાર્યક્રમ ખૂબ જુએ છે એટલે મને એનો આનંદ છે. આ 5 લોકો તમે તમારા ફેસબુક, ઇન્સ્ટામાં મૂક્યો. આ એક ઐતિહાસિક તમારા માટે કહેવાય. આજે આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, મજબૂત વિષય સાથે મળીશું. સંકળામાં. જય હિન્દ, જય ભારત.